હેલો નમસ્કાર વિદ્યાર્થી દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। પ્રયોગ નંબર 17 તમારા ધોરણ 9ની અંદર તમામ પ્રયોગનું મિત્રો આપણે સોલ્યુશન કરીએ છીએ, જેની અંદર તમારે આજે પ્રયોગ નંબર 17માં તારીખ છે તે આજની લખી લેવાની રહેશે। તો પ્રયોગ કરવા પાછળનો હેતુ તો કે સ્પાયરોગાયરાની કાયમી અસ્થાપિત સ્લાઇડ તથા એગેરિક્સ, મોસ, હંસરાજ, પાઇનસ અને આવૃત્તિ વિતરણના આવૃત બીજધારી વનસ્પતિના નમૂનાઓનું નિરીક્ષણ કરી તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો, તેમની આકૃતિઓ દોરી તે સમૂહના બે વિશિષ્ટ લક્ષણો આપવા। સાધનો તો કે સ્પાયરોગાયરાની કાયમી અસ્થાપિત સ્લાઇડ એગેરિક્સ, તે ઉપરાંત મોસ, હંસરાજ, પાઇનસ અને આવૃત બીજધારી વનસ્પતિ અને જે છે સૂર્યમુખીના કાયમી નમૂના સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર। આટલો આ સાધનો લેવાના રહેશે। અને પ્રયોગની સમજ તો અહીં આપેલો છે, જોઈ લેશો। તો પ્રયોગ કરીએ, જેની અંદર અહીં આપેલો છે પહેલાં આકૃતિ, સામે આપેલા છે નામ અને તેના વર્ગ, સમૂહ અથવા વર્ગના બે વિશિષ્ટ લક્ષણો લખવાના રહેશે। જે અંદર અહીં આપેલો છે આ કોષ દિવાલ છે, આ કોષ રસ છે, આ કોષ કેન્દ્ર થશે। સ્લાઇડનું નામ સ્પાયરોગાયરા, સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ, વિભાગ તો શુકયક અને એકાંગી। તેના લક્ષણો તો કે તેનો દેહ મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી, શ્રમ વિભાજન જોવા મળતો નથી, મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે। ત્યારબાદ બીજા નંબરે છે એગેરિક્સ, તો નમૂનાનું નામ શું છે તો એગેરિક્સ, સૃષ્ટિ કઈ તો ફૂગ અને તેના લક્ષણો શું આવશે તો મૃતુપજીવી પોષણ દર્શાવે છે, સડતા કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરી પોષણ મેળવે છે। ત્રીજા નંબરે છે મોસ, તો તેનું નામ શું મોસ, સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ, વિભાગ તો દ્વિઅંગી વનસ્પતિ, લક્ષણો તો વનસ્પતિ દેહ પ્રકાંડ અને પર્ણોમાં વિભાજિત થાય છે, વનસ્પતિ દેહ મૂળ ધરાવતો નથી। ચોથા નંબરે છે તેને હંસરાજ કહેવાશે, નમૂનાનું નામ હંસરાજ, સૃષ્ટિ કઈ વનસ્પતિ સૃષ્ટિ, વિભાગ તો ત્રિઅંગી। જે અંદર લક્ષણો તો કે શરીર મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત, પાણી અને દ્રવ્યના વહન માટે જલવાહક અને અન્નવાહક પેશી। પાંચમા નંબરે જોઈએ, જેને પાઇનસ કહેવાશે, નમૂનાનું નામ છે પાઇનસ, સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ, વિભાગ અનાવૃત્ત બીજધારી। તેના લક્ષણો બીજને આવરણ હોતો નથી, વનસ્પતિઓ બહુવર્ષાયુ, સદાબહાર અને કોષ્ટીય હોય છે। ત્યારબાદ છઠ્ઠા નંબરે અંતિમ છે સૂર્યમુખી, તો નમૂનાનું નામ છે સૂર્યમુખી, સૃષ્ટિ તથા વનસ્પતિ સૃષ્ટિ, વિભાગ આવૃત બીજધારી। તેના લક્ષણો તો કે બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે, ખોરાક સંગ્રહ બીજ યંત્રોમાં અથવા ભ્રૂણ પોષમાં હોય છે। ત્યારબાદ જ્ઞાન ચકાસણી, તો તેની અંદર પહેલો છે વિકલ્પની અંદર વનસ્પતિનો કયો વિભાગ ફળથી આવૃત બીજ ધરાવે છે તો આવૃત બીજધારી। ત્યારબાદ છે 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કોણે આપ્યું તો રોબર્ટ વાઇટેકરે, એટલે કે ઓપ્શન સી। ત્યારબાદ છે કોને વર્ગીકરણ લિપિના પિતા કહે છે તો તેને કેરોલસ લિનિયસ, એટલે કે ઓપ્શન એ। 4 કઈ ત્રિઅંગી વનસ્પતિ છે તો માર્સેલિયા। ત્યારબાદ છે 5 કઈ આવૃત્તિ બીજધારી વનસ્પતિ છે તો સાયકસ। આ પ્રમાણેનું સોલ્યુશન થાય છે। હવે આગળનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે।